જય શ્રી કૃષ્ણ, જય રામાપીર, જય દ્વારકાધીશ, જય માધુપુર. આજે આપણે જાવ માધુપુર, તો ત્યાંનું આપણે બ્લોગ બનાવ્યું અને અહીંયાથી આપણે 8 વાગ્યાના ટાણે આપણે હાલતા થઈ હાઈજી આપણે ઘેરે અને 1-2 દી પછી આપણે જવાનું છે દ્વારકા. અને હવે જો કે દ્વારકા તો હું અવારના વર્ષમાં બહુ ગઈ અને દ્વારકા તો જેટલી વાર જવાય ને એટલી વાર ઓછું. તો મને હે ને દ્વારકા વધારે પ્રિય છે અને માધુપુર હું કોઈ દી ગઈ નથી, એટલે પહેલી જ વાર માધુપુર જાવ. તો હાલો આપણે માધુપુર નાને કાંઠે ઉભી નાવાડીને મારો વાલો જુએ અમારી વાટ રે, આજ કોઈ રોકો નહીં. જય દ્વારકાધીશ, જય રામાપીર. આપણે પૂગી ગયા માધુપુર. તો આ છે રૂક્ષ્મણી મંદિર, મેન રૂક્ષ્મણી મંદિર. એ પછી આપણે બધું હવે બતાવશું. આ મંદિર એ બીજું આ છે મા પ્રભુજીની બેઠક. દર્શન અહીંથી આપણે રૂક્ષ્મણીજીનું મંદિર દેખાય છે. તો આ જે દેખાય ને એ મંદિર છે, ધજા છે એ રૂક્ષ્મણીજીનું. તો આપણે આમ ફરીને જવા હે. તો હવે આપણે કુંડના દર્શન પહેલાં કરી લઈએ, પછી આપણે રૂક્ષ્મણીજીના મંદિરે જાશું. અહીંયા આપણે ચરણામત લઈ અને ઉપર ચડી ગયા. આ બધા નિકિતાન મારમાન, આ છે અમારો ડ્રાઈવર લાદ્યો. તો બીજા બધા જારી ભરવા ગયા. આપણે કેમ કે જારી ભરતા નથી, આપણે પથમાં નથી, એટલે આપણે આ બધું ત્યાં તો એ જારી ભરીને આવે ને ત્યાં તો આપણે આ બધું જોઈ લઈએ. અને આ છે જૂનું નંદ ભવન. આ જે જૂનું નંદ ભવન છે ને, બધી જૂની જૂની વસ્તુ જોવાની બહુ મજા આવે. હવે આપણે જઈએ રૂક્ષ્મણીના મંદિરે. કંઈક જારી ભરે. આપણે કેમ કે એમાં પથમાં સહી નહીં, એટલે આપણે જારી ભરવાની છે નહીં. તો આપણે અમે 6-7-8 જણા છે, એમાંથી અમે 4-5 જણા જારી નથી ભરતા અને એ 4 બાયું હે ને એ જારી ભરવા ગયું હે. તો અમે નિરાયતી જો આપણે બધું ફરી લઈએ, જોઈ લઈએ અને આપણે રૂક્ષ્મણીના મંદિરના દર્શન નિરાયતીથી કરી લઈએ. તો હવે આ છે રૂક્ષ્મણીજીનું મંદિર, શ્રી રૂક્ષ્મણી મંદિર. રૂક્ષ્મણી મંદિર હું જોયા જ રાખું. ઝીણો કઈક અવાજ આવે મસ્તીનો, કઈક ગાય છે. માધવપુરનો માંડવો ને આપણે રૂક્ષ્મણી માતાજીની ધજા લહેર. વાહ ભાઈ વાહ, બહુ મસ્તીનું મંદિર છે અહીંયા તો. પણ જે દ્વારકાધીશનું મંદિર છે ને એ ટાઈપનું જ આમ સેમ થોડુંક મળતું આવે, કેમ કે દ્વારકાધીશનું મંદિર એવું મસ્તીનું હોય તો રૂક્ષ્મણીજીનું તો હોય જ ને. તો હવે અહીં બધી બાયું પૂજા કરે, તો આપણે પૂજા વિધિ જોઈએ કેમ કેવી રીતના બધાય પૂજા કરે, તો આપણે જોઈ અને થોડું ઘણું આપણે હજી કંઈ આવડીએ એ આપણે એ પૂજા કર્યું. મારી મમ્મી પૂછવા દાદા ને કહેતા 3 વાર ગવાય છે. અસલું ભજન કે કોઈ આવડતું હોય ને તો બાઈ સત્સંગ કરે. રૂક્ષ્મણી માતાજીના મંદિરની અંદર થોડીક એવી ગીર્દી છે. તો આપણે અહીંયા જે પૂજા કરવાની છે એ પૂજા કરી લઈએ. આ બધાય પૂજા કરી લે પછી અને આ બધાય કઈ રીતે પૂજા કરે એ આપણે જોઈએ. ગોરમાની પુરુષોત્તમ ભગવાનની.
ગોરમાની પૂજા આપણે કરી, આપણે શ્રદ્ધાપૂર્વક, અને હવે આપણે ખેતર ખેડી લઈ. તો પુરુષોત્તમ માસમાં આવી રીતના આવું બધું હોય. તો આપણે જો આ રીતનું ખેતર ખેડવાનું હોય. મને જો કે આવડતું નથી બહુ, પણ હું અહીંયા બાજુમાં જે છે ને એ જોઈને કરું. તો પુરુષોત્તમ ભગવાન બધાયની મનોકામના પૂરી કરે એવી આપણે રૂક્ષ્મણી મંદિરે પ્રાર્થના કરીએ છીએ અને ખેતર ખેડતા જઈએ. હવે આપણે સાથીઓ બનાવી લઈએ. સાથીઓ બનાવી પછી હજી એક આપણે સીડી બનાવવાની છે. કૃષ્ણ કનૈયા જા 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 રે વો કૃષ્ણ કનૈયા જા 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 રે વો કૃષ્ણ કનૈયા જા 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 નથી હવે તું નટવર નાનો જલ્દી ડાયો થા કનૈયા જા હવે આપણે રૂક્ષ્મણીજી માતાજીના દર્શન કર્યા ને હવે આપણે ધજાના દર્શન કરીએ. પણ એ ધજામાં જો લહેરાઈ, ઓહો, ભગવાનના મોરપીંછથી શણગારેલી ધજા છે. હવે આપણે આગળ જઈએ. આપણે બધી જોવાનું છે, દર્શન કરવાના છે. તો બધાને દર્શન તો કઈ વાં કબૂતર બેઠું છે. અને જેમ આપણે દ્વારકા મંદિર છે ને એવું જ મસ્ત મંદિર છે. બે કબૂતર છે જો. બહુ મસ્ત એકદમ જગ્યા છે ને બહુ મજા આવે. વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું, વાદળા છાયા થઈ ગયા. આજ તો હતી ભાઈ વાદળા એ હાવ છાયો કરી દીધો. અમાર માં છે. આપણે રૂક્ષ્મણીજીના દર્શન કરીને આવી ગયા આપણે રોડ ઉપર આવ્યા ને તો અહીંયા હવે કોઈ કે અમારા સંઘમાં જ કોઈ કે વળી કે રૂક્ષ્મણીજીનો માંડવો છે. પણ માંડવો રૂક્ષ્મણીજીનો માંડવો લગભગ તો કંઈ ખબર નહીં, હવે જી હોય આપણે અંદર જઈને જોઈએ, દર્શન કરીએ. હવે ધજા તો જો કે રામાપીરની જ લહેરાય છે. તો હવે અંદર બધું જોઈએ, સ્તંભને બધું છે જૂનું, બધું બહુ મસ્તીનું જોવાનું છે. અહીંયા તો હવે જોઈએ આગળ કેવાનું મંદિર છે. અહીંયા રામાપીરનું મંદિર છે. તો આપણે રામાપીરના દર્શન કરીએ. પણ જારી જો કે બંધ છે, તાળું મારેલું છે. આપણે બારોબારથી દર્શન કરી અને દીવા કરી લેવું.
આપણે રામાપીરના દર્શન કરીને હવે આપણે નીકળી ગયા રોડ ઉપર. તો આ છે માધુપુરનો રોડ. આપણે બધાએ હળી મળીને રૂક્ષ્મણીજીના મંદિર જોયું, દર્શન કર્યા અને હવે આપણે અહીંયા રામાપીરનું મંદિર છે તો આપણે રામાપીરના દર્શન કર્યા. બાકી તો હું આ બાજુ આવી નથી એટલે અહીંની મને બહુ કંઈ ખબર નથી. આ બાજુ જો કે મારો કોઈ પરિચય નથી, આપણે કોઈ દી આવ્યા નથી, પણ માધુપુર આમ જોવા જેવું છે, બહુ જોરદાર. રૂક્ષ્મણી માતાજીનું બહુ મંદિર છે. ને હવે આપણે આવી ગયા માધવરાયના મંદિરે. અહીંયા મંદિર તો બહુ ઝાઝા છે. આપણે માધવરાયના મંદિરે આવી ગયા પણ હજી દર્શનની વાર છે, થોડીક 12 વાગે દર્શન ખુલે તો ત્યાં સુધી આપણે કીર્તનમાં બેસીએ. જય કૃષ્ણ તમે વેલે રાયાવજો. માધુપુરમારુડા માંડવારો પાયવા, તોરણ બંધાવ્યા, સુપાલવના તોરણ બંધાવ્યા, માધવરાયનું મંદિર ખુલી ગયું અને આપણે માધવરાયના દર્શન હળી મળીને શાંતિથી કરી લઈએ. પછી આગળ આપણે દરિયો છે ત્યાં જવાનું છે. રૂક્ષ્મણીજીના દર્શન કરી, માધવરાયના દર્શન કર્યા ને હવે રામાપીરના દર્શન કર્યા ને હવે આપણે આવી ગયા માધુપુરના દરિયે. હવે આપણે દરિયો જોઈએ. હાંડિયો આવે મસ્ત મજા. કેવો હળગાયો જો. કેવી ટાટીઓ આવે, જોતા મજા આવે. કેમ નિકિતા દરિયો કોઈ માં એમ થાય કે દરિયો ને આકાશ બે એક થઈ ગયું એવું લાગે. હલાય હલાય. આ દરિયો તોફાની બહુ છે, એટલો દ્વારકાનો દરિયો તોફાની નથી. ઓહો હો, અહીંયા છાટા ઉડે. દરિયો છેટો છે પણ અહીં છાટા ઉડે. તડકો આવ્યો છે પણ અહીં તડકો નથી લાગતો. જોરદાર, બહુ મજા આવે. દરિયા હાટું થઈને જ અહીંયા આવ્યા માધુપુર. ઠંડી હવા તો જો તડકા જેવું કઈ નામ નથી લાગતું. લે કૂતરું કૂતરું કૂતરું. કોઈ માં દરિયો ગાજે તો જો. આનો અવાજ આપણે સાંભળવાનો છે, બહુ ગાજે. આ દરિયા કોઈમાં પોતાના મોજા થઈ હવે દમે એ મળી બેન એ સોરી
બહુ જોરદાર દરિયો જોયો. અહીંનો દરિયો થોડોક તોફાની બહુ ને હવે અમે બધાય વર્ગી ગયા ફરાર કરવા. તો હાલો બધાય પુરુષોત્તમ મહિનાનો ફરાર કરવા. એ કેટલામાં બધાય સાહ લીધી, કોઈ વેફર લીધી, કોઈ માંડવીના બી તરેલા લીધા, કોઈ ફરાળી સેવડો લીધો ને એવું બધું અમે મિક્સ કરીને બધાય અવરા હવરું અમે બધાય ફરાળ કરીએ. તો હાલો બધાય ફરાળ કરવા. હું અહીં વેફર લેવા આવી. માધુપુરના દરિયાથી આપણે નીકળીને આપણે પૂગી ગયા રોડ ઉપર નરવાઈ માતાજીનું મંદિર છે. ત્યાં તો આપણે નરવાઈ માતાજીના દર્શન કરીએ. આ છે નરવાઈ માતાજી. તો એ નરવાઈ માતાજીને જોઈને આપણે એમ થાય કે હમણાં બોલીએ એવા રૂપાળા લાગે ને એવા મસ્તીના શણગારેલા છે. જો તો આ હતું નરવાઈ માતાજીનું મંદિર. અને હવે આપણે ઘર તરફ રસ્તામાં હાલતા થઈ ગયા અને આ મંદિર આવ્યું છે રોડ ઉપર. અને હવે આપણે પૂગી ગયા અમારા ગામ મોડપરની નજીક. રોડ ઉપર જ આ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અને બહુ જોરદાર બહુ મસ્તીનું મંદિર છે. અહીં તો કેવી મજા આવે, કેવા રૂપારા ઝાડવા, કેવી રૂપારી અસલ નારિયેળી અને કેવી અસલ મસ્તીને રહીતી છે. અમારા ગામની નજીક જ થાય આ હનુમાન દાદાનું મંદિર. અહીંથી અમારું ગામ હાવ નજીક થાય મોડ પર. તો આપણે હનુમાન દાદાના દર્શન કરતા જઈએ અને પછી આપણે ઘેર તરફ રવાના થઈ જઈએ. હવે આપણે ક્યાંય જવાના નથી, હવે સીધું આપણે ઘેર જ જવાનું છે. તો આ છે હનુમાન દાદાનું મંદિર. જોતા આ કેટલું સુંદર મસ્તીનું સરસ મંદિર છે અને બહુ જોરદાર કેવું અસલ મંદિર છે. જોતા બહુ અસલ છે. એવી રૂપારી હનુમાન દાદાની ધજા લહેરાય. એમ કહેતા હોય કે બાયુથી ન જવાય હનુમાન દાદાનું મંદિર. આપણે બધાય મંદિરે જઈએ. તો જય હનુમાન દાદા. તો હવે આપણે અહીં જોવાનું છે તો બધું આપણે જોઈ લઈએ. આ હનુમાન દાદાનું મંદિર પણ બહુ મોટું છે. અહીંયા તો બહુ મોટી બધી જગ્યા છે અને અહીંયા ઝાડવા એટલા છે કે તમને અહીંયા આવો ને અહીંયા બેહો ને થોડીક વાર એટલે થાક ઉતરી જાય. ને અમારા આ દાયરો અહીં બધો થાક ઉતારવા બેઠો. માધુપુરથી આપણે આવી ગયા 58 વાગ્યા 5. તો 93 છે તો આપણે શિવના મંદિરે જઈએ. શિવના મંદિરે જઈને આપણે મળ્યા કીર્તનમાં. તો જય દ્વારકાધીશ મહાદેવ. વિડીયો આપણે પૂરો થાય ને ફરી આપણે કીર્તનના વિડીયોમાં મળશું. થેન્ક યુ.